રાજ્યમાં આજે 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ તાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવામાં 2 ઇંચ વરસાદ, સોખડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બોડેલીમાં પણ 1.5 ઇંચ વરસાદ, સુરતમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોરાજી, ઉમરગામ, ભરૂચમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, સવારથી જ આજે વરસાદી માહોલ જે છે તે વિવિધ તાલુકાઓમાં જોવા મળી રહ્યો છે। દીપક, બિલકુલ વિધિવત વરસાદ જે તે પડી રહ્યો છે। ચોમાસું બેસી ચૂક્યું છે ત્યારે વાત કરવામાં આવે વિવિધ જિલ્લાઓની કે જ્યાં વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ જે છે તે જે રાજ્યના જિલ્લાઓ છે ત્યાં જોવા મળી રહ્યો છે। ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વાત કરવામાં આવે વાપીમાં 4 ઇંચ, મહુવામાં 2 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ, તો બોડેલામાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતમાં 1.5, ધોરાજીમાં 1.5, ઉમરગામમાં 1.5 અને ભરૂચમાં પણ 1.5 ઇંચ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। હજુ પણ આગામી એક અઠવાડિયા સુધી વરસાદી સિસ્ટમ જે છે તે યથાવત રહેવાની છે અને વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી આભાર દીપક, વિગત આપવા બદલ।